વડવગડામાં તમે જુઓ છો કે કાઠિયાવાડની જેમ જાહો જલાલી ઊભી હોય એમ આ કિલ્લો ઊભો છે અને ચારે બાજુ આ બાજુ જુઓ છો આ બાજુ આ સામે કયું ડુંગરનું નામ શું છે? આ ડુંગરનું નામ છે બૈડો. હા, બૈડો ડુંગર. એની સામે જેમ મીટ માંડી અને આ કિલ્લો ઊભો છે. અને આ ભાઈ આ કઈ રીતનું આ કિલ્લો કેવા નામથી ઓળખાય? આપણે આ કિલ્લો છે જામ સાહેબ બાપુજી જામનગરનો છત્તુરશિલાના બાપુજી કહેવાય ને તેજનો કિલ્લો છે ને બૈડો ડુંગર એનો કહેવાતો બધા કહેતા. અચ્છા, ઈચ્છા એમ આ બધું આ વિસ્તાર એના જેમ રાજા સાહેબ એના અંડરમાં હતું એ બધું લોકો આવ્યા એવું બધા લોકો આવ્યા. હા, બૈડો ડુંગર હવે કેવો છે કે કેવો નથી દી તપી ગયો છે. માય કઈ સૈનિકો રહે છે કે ભૂતના જેવું મહેસૂસ થાય છે. અને બધે ખૂણે ખાંચરે આપણે ફરશું વરીને કોઈ દી અહીંયા પછી એડ્રેસ પણ તમને બતાવી દઈશું. પહેલાં પણ બતાવી દઈએ, હાલો ને. એડ્રેસ શું છે એનું? એડ્રેસ આપણે ભાણવર તાલુકામાં ગઢવારું મોડ પર. અચ્છા, ત્યાંથી અંદર 2 કિલોમીટર. બરાબર. આ નીચે ગામ હે, બરાબર. મોડ પર ગામ છે 1 કિલોમીટર 1.5 કિલોમીટર. અહીંયા બાઇક મહા મુશ્કેલીથી ચડે છે, નીચે બધા વાહનો રાખીને ઉપર આવતા હોય. ઉપરથી ચારે બાજુ કેવો કિલ્લો લાગે છે, અંદર શું છે અને જે દ્વાર છે પણ એ પણ ભવ્ય દેખાય છે. આપણે છેક જઈ અને જોશું. બના રહીજો છેક સુધી, કેમ કે બહુ મહેનત પડતી હોય છે તડકાની જ્યાં ત્યાં રખડવું. આ ઓંડા ખડબખડ જેમ તેમ કરી પૂછા કરી અને આવતા હોય છે. પણ દૂરથી બહુ રડિયામણું લાગી રહ્યું છે ખરેખર. અને કિલ્લો એવી જગ્યાએ બનાવવામાં આવતો કે એને પૂરેપૂરી જેનું સૈન્યની સેફટી મળે. હવે કેવા પર્પઝથી બનાવવામાં આવ્યો છે એ તો કાંઈ ખબર નથી, પણ ખરેખર કિલ્લો બહુ ભવ્ય છે, જોવાની મજા આવશે. તો બન્યા રહેજો વાલા છેક સુધી. જુઓ છો કે નીચેથી 60-70 ફૂટ ઊંચો કિલ્લો છે અને અહીંના જ લોકલ પથ્થર હોય તેવું આપણને લાગી રહ્યું છે. અને કિલ્લાની બનાવટ એવી રીતે કે ક્યાંય પણ કોઈ પણ સૈન્ય આવે તો એને આસાનીથી અટેક ના કરી શકે એવા પર્પઝથી કિલ્લાની બનાવટ હોય છે. જુઓ, હાથી દ્વારા પહેલાં આ કિલ્લા તોડવામાં આવતા, એટલે પછી એ ટાઈમે પણ આ સુધારા વધારા કરેલ છે. હાથીથી ન તૂટે અને હાથી જો આમ દોડી ન શકે એ કન્ડિશનમાં આ કિલ્લા ઊંચો રાખી અને આવી રીતે આ ભાલોડિયા ખોડવામાં આવતા. ટીપટોપ છે. હજી પણ આ થોડોક જો રંગરોગાન કર્યું હોય, કેમ કે પુરાતત્વ વિભાગમાં એટલે હવે આ જે છે એમ જ રહેવા દે. મતલબ કે છે હજી ટીપટોપ આ દરવાજો, આપણો આ દ્વાર. અને જે તે ટાઈમે જે માણસો અહીંયા આવે તો એ બેસી શકે, ચેક થાય. એ ટાઈમે જે કાંઈ સિસ્ટમ હોય ત્યાં પણ જુઓ છો આ હેવી લાકડું છે, એમાં આ દ્વારની આખી બેઠક કરી છે. અને આ જે હોલ છે, બરાબર, અહીંયા મને એવું લાગે છે કે લાકડું ભરાવી દેવામાં આવતું હશે, બરાબર. આ એના બાંખોરા છે, જેથી કરીને મહા મુસીબતે જેમ આપણે મોટા દરવાજાથી 4-5 ટોપડી હોય ખોલી ન શકે એની વસ્તુનું ધ્યાન રાખી. ત્યાં મોટી હાકર છે, એક કડો જ છે ને અડધા કિલ્લાનું હોય એટલું હેવી છે. અને જે તે ટાઈમે મને એવું લાગે છે કે આની અંદર જેમ આપણે અત્યારે ગ્રીસ કરીએ ને એ ટાઈમે ગમે તે વસ્તુ આવતી હોય, ઘી તેલ કે જે એરંડિયાનું તેલ આવે, પીસી નાખતા હશે, બરાબર. હવે શું છે આગળ, બધા ગુપ્ત રાસ્તા ને એવું બધું હોય એવું લાગે છે. ત્યાંથી ચડાય છે, બરાબર. ગુપ્ત રાસ્તો છે, શું નથી, ઉપર ચડી અને તમને બતાવીએ. જો અહીંયાથી આવું લાગી રહ્યું છે, ત્યાંથી આપણે પ્રવેશ્યા, બરાબર. ત્યાંથી આપણે ધીરે મેન તમને પોઈન્ટ જોયા જેવા હશે એ બતાવી દઈશું. અમે પહેલી વાર આવ્યા છીએ, શું છે શું નથી એ બતાવવાની કોશિશ કરીશું. આપણે નીચેથી આવ્યા પછી ચારે બાજુ જશું, પણ અહીંયા જો ઘૂસીએ છે ને તો કઈ રીતની આખી બનાવટ છે જોયું? આ હેવી લાકડા છે ખરેખર. આ મને એમ છે કે આની અંદર પાણી ન પડે ને તો આ કેટલાય સાલ ઊભા રહે છે, બરાબર. એની કોઈ આપણે અંદાજ ન કરી શકીએ. હજી આ લાકડું એવું ને એવું છે. જો કોઈ કે પારખા પૂરતા અહીંયા ટચિંગ કરેલું છે. અહીંયા શાક સીસમ ને સોનું જગમાં ન થાય જૂનું, એવું ને એવું કમ્પ્લીટ લાકડું. એવા બીમ જાડા નાખ્યા છે, વિચાર કરો. ઉપર પથ્થર છે પણ જેને કહેવાય એક દોરો નીચે ન ઉતર્યું હોય ને એવી મજબૂતી છે એની, બરાબર. અને આવી રીતે
અને આ બંદૂકનું ફાયરિંગનું છે, જે પોઝિશનમાં ફાયરિંગ કરવું હોય અને અહીંયા હવા ઉજાસે રહે. અને સામે બરોડો ડુંગર હે ને, બરડો ડુંગર, ચારે બાજુ માણસ ક્યાંય સુધી નજર રાખી શકે ને એ કન્ડિશનમાં આ કિલ્લાની બનાવટ કરી છે. બેડા ડુંગરની એક ભવિષ્યમાં છે લાકડી પ્રખ્યાત. આપણે ગુજરાતમાં લાકડી હારામાં હારી હોય તો બેડા ડુંગરની. અચ્છા, માલધારીનો માલધારી માટે સ્પેશિયલ બેડા લાકડી તમે 2 સોટા ભેગા કરી લેવાની. એક બેડા ને એક આપણે ગોવો ડુંગર. ઓહો, માલધારી તો ભાઈ પોતા વાળું તો એને ખ્યાલ જ હોય ને આ ક્યાં હું ખુજાનો આ પ્રખ્યાત લાકડી બેડા ડુંગરની કાઠિયાવાડ. હવે ક્યાંક જોઈ ક્યાં આડી ઉતરશે ને તો એનો ક્યાંક વિડીયો આપણે બનાવીશું. આપણે લેતા જ જાઓ ગોમતીમાં જડે લાકડી. શું ભાવની જડતી છે ત્યાં જઈને આપણે ચર્ચા કરીશું. અને આવી રીતે એ જુઓ, તમને અહીંયાથી બતાવી દઉં ચારે બાજુની ઝલક. અને જે પોઈન્ટની અંદર કાંઈ ખાનગી રસ્તો ને એવું હશે ને એ તમને બતાવતા રહીશું. લગભગ આ કિલ્લો 1.5 એકડમાં ફેલાયેલો હશે અને સામે કોઠો અલગ છે. ભગવાન જાણે ત્યાં શું છે શું નથી. આપણે પહેલો આના ઉપર જઈને ચારે બાજુ બનાવી દઈએ કે અહીંયાથી કેવો લાગે છે ચારે બાજુથી આ કિલ્લો. જોવો જો કે અહીંયા એક જ માણસ ચડી શકે એ કન્ડિશનમાં હે. ભગવાન ભગવાન. શિવભાઈ તમે ક્યાંથી આવ્યા હતા? મહિના પહેલા આવ્યા. અચ્છા, મહિના પહેલાં જ આવ્યા હતા. તો અહીંયા અમુક ધ્વસ્ત થઈ ગયું છે, બરાબર. મને એમ લાગે છે જે તે ટાઈમે આને પણ આમ છત્રડી જેવું અહીંયા માણસ ઊભો હોય તો દેખાય નહીં બહારના માણસને, એવી કન્ડિશન હશે. આ બાજુ બધો સામે દેખાય બાણોર ગામ, ભાણવડ, જે ભાણવડ ને ઘુમલી બધું આમ આવ્યું. આ આખું અલગ છે આટલું નહીં. અહીંયા મને લાગે ખપે. મામાદેવ બેઠા. અચ્છા, મામાદેવનું મંદિર છે. મને લાગે અહીંયા બધી સેફટી, જે કોઈ દારૂખાનું, બંદૂક, ઘોડાર, એવું સૈનિકોનું રહેવાનું રહેઠાણ, ખાનગી વસ્તુ એ હોય એવું લાગે છે. ત્યાં કરીને આપણે ત્યાં ખાણા ખૂંચરામાં જોશું અને આવી રીતે ચારે બાજુ ફરશું. 10-15 મિનિટનો વિડીયો લાંબો થશે પણ તમને ક્યારે અહીંયા વરીને પાછું ધક્કો નહીં ખાવો પડે એવું આપણે ટકાટક વિડીયો બનાવશું. અને આ બધો બેડો ડુંગર, આમાં માલધારી રહેતા હશે ને શિવભાઈ? હા, જેને આબુ ડુંગર જેવું ફીલ આવે છે. આબુ ડુંગર છે ને લીલો છે, એકદમ લીલોતરી છે ને આ બધું હુકો પ્રદેશ છે. હવે આપણે નીચે જઈને ત્યાં હું કાંઈ ખજીનો છે કે નથી જોઈએ. શિવભાઈ આ શું લાગે, ખાનગી વસ્તુ? અહીંયા છે આ સેલુક ઉભું રહેવાનું. અચ્છા, પછી અહીંથી માણા દેખાય ફાયરિંગ કરવાનું. એ જો અહીં નીચે હોય ને તો અહીંથી ફાયરિંગ કરવાનું. અને કોઈ ના હોય તો અહીંયા પછી શું કરી લેવાનું. આપણે વરસાદને લીધે સૈનિકો માટે આ રહેવા માટે. હા, ના આ તો સુસુનું જ છે. હું તો બે કામ કરે. સુસુનું છે, આજે પગ મૂકવાનું અહીં છે ને ફાયરિંગનું છે. બધું કામ લાગે. અને ચોમાસું હોય તો સેફટી ફૂલ. સેફટી મારું પથ્થર તો ભાઈ જગમાં જૂનો ના થાય ને. આગળ શું છે જોઈએ આપણે. વરાય હે? હા, અહીંયાથી હલાય. મારું નીચું નમીને હાલી હે કે એવી કન્ડિશન, કેવી ગેલેરી હે. તો હવે આપણે વિડીયાના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. આખો વિડીયો ત્યાંથી આખો ખંડેર ને ત્યાં કને બધી બેઠક ને ગુપ્ત રાસ્તા અને મામાદેવનું મંદિર બતાવ્યું. અને પાછળ આવી રીતે લાગી રહ્યું છે. અને એના આ પોઈન્ટ છે કેટલા, 5-6 પોઈન્ટ છે, બરાબર. અને ખરેખર આખું આ મોટું ગ્રાઉન્ડ છે. વચ્ચે ઘોડા બાંધે જે અમુક પર્યટક કરતા હોય, એના સૈનિકો કાંઈ એની અંદર કોઈ પણ પ્રદર્શન યોજાય, કાંઈ પણ કાર્ય હોય એનું વચ્ચેનું આ મોટું ગ્રાઉન્ડ છે. અને અહીંયા જેમ રાજા મહારાજા બેહી અને નિહાળે એવું બધું, મતલબ આ શિવભાઈ એવું આ આપણે પોળો ખાવાનો. હા, રાજા સાહેબ કદાચ ઘુમરો મારવા આવે. હા, બધું જોવે. અને લાકડા જૂના સમયના જુઓ છો તમે કે ખરેખર આને થોડુંક જતન કરવું જોઈએ, આપણે પેટ ભરે. અને આ અહીંયા બારી છે, ધ્યાન પર રાખી શકાય, બરાબર, ચારે બાજુ. અને અહીંયા રાજા મહારાજા બેહી અને ત્યાંથી આપણે આવ્યા, બરાબર. અને ત્યાં નીચે બધા ગુપ્ત રાસ્તા હશે પણ બહુ અગોચરું, આપણે બીક લાગે એવું હોય. જરાક આટલા સુધી બતાવી દઈને આપણે પછી વિડીયોને એડ આપી દઈએ.
અને આવીને આવી વાતો સાથે આપણે રોજ 6 વાગે મળીએ છીએ. એ રીતે મળતા રહીશું. હમણાં આપણે ખુશી આપણે ખુશી મારી છોકરી છે બરાબર, એના પ્રોગ્રામ ઘણા હોય છે એટલે ક્યાં ને ક્યાંય હું એની પાસે ટાઈમ આપતો હોઉં છું એટલે આવી વસ્તુ મિસ થઈ જતી હશે તો માફી ચાહું છું. અને જુઓ કે આ પણ તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે મારી જે છોકરી છે ખુશી એ સિંગર છે એટલે અત્યારે આ સિઝન છે બરાબર, લગ્ન પ્રસંગ દાંડિયા રાસ એની તમારે થોડીક નોંધ લેવી એટલે. અને એટલે જ આવી નથી શકાતું અમુક આ વસ્તુઓ માટે. શિવાભાઈ જુઓ આ ક્યાં ને ક્યાં સમયની સાથે એનો ઘસારો લાગ્યો છે તો અહીંયા ટેકો આપ્યો છે. પણ આમ તો જો આ ટેકલો કેવી ગયો જો ખાસો કેટલો રાખો છે, ઓછામાં ઓછો 4 ફૂટનો ખાચો રાખી દિવાલ બહુ હેવી દિવાલ છે. 4 ફૂટનો ખાસો રાખીને બેહારેલ છે લાકડું. કેટલું જમાનામાં એનો ટેકલો છે વાપરી છે. હેવી હેવી. અને અહીંયા જુઓ છો કેવા ડગરી બરાબર છે આખી એની નિસલ ખરેખર જોરદાર છે. હવે આપણે આ વિડીયાને અહીંયા એન્ડ આપી દઈશું બરાબર. ડીજલભાઈના વિડીયાને ચેન લાઈક કરો, શેર કરો ને મિત્રો. આ તમને કીધું હતું કે અહીંયા આપણે એમ કે અંદર ગુપ્ત રાસ્તો હશે પણ અહીંયા આપણને કાંઈ દેખાતું નથી બરાબર. આ અહીંયા રોદા પડી ગયા છે અને ક્યાંય બુરી નાખ્યો તો ખબર પડતી નથી પણ લગભગ આમાં ક્યાંય ગુપ્ત રાસ્તો નથી. જ્યાં જ્યાં આપણે નીચે બાખોરા ભારીએ છીએ ને સામે નીચે બાખોરું રહ્યું. આ આપણે વિડીયાની છેલ્લી ક્લિપ છે, જોયું આવી રીતે અહીંયા બધું સૈનિકોનું ગુપ્ત રહેઠાણ અને આડી એવડી બધી ગલી છે. અંદર બધું અંધારું પડે છે, બીક લાગે, ચમાચીડિયા છે. આપણી જોડે શિવાભાઈ છે, જોયું અંદર જીવે નથી હાલતો ઘૂસતે. સૈનિકો માટે રૂમ રહેવા માટે એ જમાનામાં જે રાજાના સૈનિકો રહેતા ને આ બધા રૂમ. અને ઓ સામે દેખાય જાણે દીવો મૂકવાની ઓલી હોય ને. હાલો જરાક આ છેલ્લી ઝલક બતાવી દી. જોયું મને કેવું હોય છે તો કાચી ઘૂંચી બધું હે. હા જોયું આ વળી મેદાન અલગ છે આટલું. આમાં હવે આમાં આ ઘોડા રે હોય ચારે બાજુ સૈનિકો રહેતા હોય એવું આપણને લાગે છે. આ જાણે જેલ હોય એવું. અને ભાઈ કેવું નામ ભાઈ આ બધું જે ખોદ્યું છે ને ખરેખર આ કોઈ સોના ચાંદીના ચક્કરમાં ખોદ્યું છે ભગવાન જાણે આ છાડછેડ કરેલી છે. આડે આપણને એવું લાગે છે જોયા. હા ખરેખર કોઈ છાડછેડ કરી છે જોયું. જે હોય પણ આપણને એવું લાગે છે કદાચ ખજાના. જો આ દિવાલમાં ખોદ્યું છે, જોઈ આ બધી દિવાલ પોલી કરી. આ જેલ હોય એવું લાગે ભગવાન જાણે બરાબર. જોઈ આ બધા જૂના અવશેષ. હવે આટલું બધું ખોદ્યું છે હવે આને ખોદવાનો બીજું પર્પઝ શું હોય એવું લાગે છે. તમે પહેલા મહિના પહેલા આવ્યા તે જ નહોતું નહીં? મહિના પહેલા આવ્યા ત્યાં અહીં નતા માથે માથે ફરી. અચ્છા હશે કે નહીં હોય ખબર નથી. અહીંયા કેટલી બધી મહેનત કરેલી છે બરાબર. ઓહો આ તો કાળી કોટડી છે ભાઈ. આમાં તો કેટલાના જીવે ગયા હોય કેમ કે બધા ઓલા હોય ને ખૂંખારી કોઈ જેની કહેવાય એના કોઈ ગુનેગાર હોય ને. એ ભગવાન શિવાભાઈ આ બાજુ તો એની માને આ અને આ જો તો અહીંયા ખોદ્યું છે મારા દીકરાએ ભાઈ. આ એમનું નથી ખોદેલું હો શિવાભાઈ. આ જોયું ખજાનો હારું ખોદ્યું હે ખંડાનો જડ્યો બડ્યો કાંઈ લાગતો નથી. આપણે ખોદી ડીઝલ નીકળે તો થોડા ઘણું એની બાજુ કાંઈ ન હોય ભાઈ. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું અને આવીને આવી વાતો સાથે રોજ 6 વાગે મળીએ એ રીતે મળતા રહીશું. જય હિન્દ. જય હિન્દ.